તો વડોદરાના જાંબુઆ ગામે પણ નદીના પાણી ભરાઈ ગયા છે। વિશ્વામિત્રી નદીના વહેણમાં એક કાર તણાઈ ગઈ હતી। જો કે મહા મહેનત બાદ આ કારને બહાર કાઢવામાં આવી છે। જાંબુઆ અને કોટેશ્વર વડસરમાં પણ વરસાદી પાણી ભરાયા છે, ત્યારે બાજવા, ઉંડેરા અને કરોડિયા ગામે પણ વરસાદી પાણી ભરાયા હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વડોદરાના આસપાસના વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ બાદ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો, તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કાર એક તણાઈને આવી હોવાનું પણ અહીંયા સામે આવ્યું છે અને જો કે મહા મહેનતે તે કારને બહાર કાઢવામાં આવી છે, પરંતુ જે રીતે સતત અહીંયા પાણી ભરાયા છે, લોકોને પણ ખૂબ જ સતર્ક રહેવાની અહીંયા અપીલ કરવામાં આવી છે। વડોદરાના આ બંને અલગ અલગ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સતત પાણીના કારણે થઈને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ જે કાર તણાઈ ગઈ હતી તેને બહાર કાઢવામાં આવી છે।